હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ફક્ત 15થી 20 મિનિટમાં બની જાય એવી ફરાળી થાળીની રીત। ફરાળ તો તમે બનાવતા જ હશે અગિયારસમાં અને આઠમમાં, પણ આજે આપણે એકદમ અલગ જ રીતે આ ફરાળ બનાવવાનું છે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો, અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આ ફરાળ એટલું ટેસ્ટી લાગે છે કે જો તમને ઉપવાસ નહીં કર્યો હોય તો પણ તમને આ ફરાળ ખાવાનું મન થશે। અને આની સાથે ખવાતી સ્વીટ પણ અમે આના પહેલાંના વિડીયોમાં મૂકેલી છે, ફરાળી બાસુંદી અને ફરાળી સુખડીની રીત, તો એ પણ તમે આની સાથે બનાવી અને ખાઈ શકો છો। આ રીતે જો તમે બનાવશો અમારી રીતે તો ફક્ત 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તેના માટે સૌપ્રથમ આપણે સૂકી ભાજી બનાવવાની છે। જનરલી સૂકી ભાજી બટેટા બાફીને બનાવતા હોઈએ છીએ, પણ આ રીતે બનાવશો તો એકદમ મીઠી તૈયાર થાય છે અને કોરી પણ નહીં લાગે। તો તેના માટે 2 નંગ બટેટાને છોલી અને સરસ ધોઈ લેવાના છે। ત્યારબાદ આવી રીતે સમારી લેવાના છે લાંબા લાંબા, તમે ચોરસ ટુકડા પણ કરી શકો છો। બટેટા સરસ રીતે સમારી અને કુકરમાં આપણે આ સૂકી ભાજી બનાવવાની છે। તો તેના માટે જીરું લઈશું, અડધી ચમચી મીઠા લીમડાના પાન, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી મરી પાવડર અને લીલા મરચાં 3થી 4 સમારી લઈશું। તમે લીલા મરચાંને ક્રશ પણ કરી શકો છો, અને જો તમે ફરાળમાં આદું ખાતા હોય તો આની અંદર આદું પણ તમે છીણીને લઈ શકો છો, અથવા તો આદુ મરચાંની પેસ્ટ પણ તમે લઈ શકો છો। સૌપ્રથમ કુકરમાં 2 થી 3 ચમચી તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે જીરું, લીલા મરચાં અને લીમડાના પાન ઉમેરી દઈશું। કુકર ગેસની આંચ આપણે ધીમી કરી દેવાની છે આ સમયની, તો વઘાર બળી જશે। સરસ બધું તતડી જાય એટલે બટેટા ઉમેરી દઈશું। આવી રીતે બટેટાની સૂકી ભાજી બનાવશો તો એકદમ મીઠી લાગે છે આ, અને ફટાફટ બની જાય છે, વાર પણ નથી લાગતી। બધું બરાબર મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી અને કુકરની અંદર 2 થી 3 સીટી વગાડી લેવાની છે। હવે આપણે લોટ બાંધીશું પરોઠાનો। તો તેના માટે 1 વાટકો રાજગરાનો લોટ, અડધું બટેટું બાફેલું, કોથમીરના પાન અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। સૌપ્રથમ એક મોટા વાસણમાં લોટ લઈ અને બટેટાને છીણી લઈશું। છીણવાથી આની અંદર મોટા ટુકડા નહીં રહે અને સરસ બટેટું મિક્સ થઈ જશે। તમે બટેટાની જગ્યાએ કાચું કેળું પણ લઈ શકો છો બાફેલું। ત્યારબાદ મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર અને ધાણા ઉમેરીશું। તમે આની અંદર આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો, અને 1/4 ચમચી મરી પાવડર ઉમેરીશું। 2 ચમચી જેટલું તેલ લઈશું મોવણ માટે। આ રીતે જો પરોઠા બનાવશો તો એટલા ટેસ્ટી લાગશે કે તમે એકલા પણ દહીં સાથે આ પરોઠા ખાઈ શકો છો। આવી રીતે પહેલાં બધું મિક્સ કરી લેવાનું, પછી જ પાણી ઉમેરવાનું છે જરૂર પડે તો, કેમ કે આપણે બટેટું બાફીને લીધું છે એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે। પછી જો તમને જરૂર લાગે તો 1 કે 2 ચમચી પાણી ઉમેરી અને લોટ બાંધી દેવાનો છે, વધારે પડતું પાણી આમાં નથી ઉમેરવાનું। સરસ લોટ બંધાઈ ગયો છે, ફક્ત 1 જ ચમચી પાણી આપણે ઉમેર્યું હતું આ રીતનો। હવે આપણે આ લોટને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। તમે તરત પણ આમાંથી પરોઠા બનાવી શકો છો। બીજી બાજુ આપણી સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે, સરસ બટેટા ચડી ગયા છે। તમને આની અંદર હળદર અને લાલ મરચું ગમતું હોય તો તમે ઉમેરી શકો છો વઘારતી વખતે હળદર। ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું, અડધી ચમચી જેટલી દળેલી ખાંડ અને શેકી અને અધકચરા કરેલા સિંગદાણા ઉમેરીશું। સિંગદાણા તમે પહેલાં પણ ઉમેરી શકો છો, પણ ઘણી વખત કુકરમાં નીચે તળિયે બેસી જતા હોય છે, એટલે આપણે સિંગદાણા અત્યારે પહેલાં નથી ઉમેર્યા, પાછળથી ઉમેર્યા છે। અને કોથમીર ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું। તીખી, ખાટી અને મીઠી સૂકી ભાજી ખાવાની મજા આવે છે।
પણ જો તમને ગળપણ ના પસંદ હોય તો તમારે સ્કીપ કરવાનું. તો તૈયાર છે આપણી સૂકી ભાજી. ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. હવે આપણે મોરૈયો બનાવીશું. તો તેના માટે 1 બાઉલ મોરૈયાને અમે અડધો કલાક પહેલાં ધોઈ અને પલાળી દીધો હતો. ત્યારબાદ 2 થી 3 ચમચી કાચા સિંગદાણા, 3 થી 4 લીલા મરચાં, મીઠું સ્વાદ અનુસાર, મીઠો લીમડો અને 1 બટેટાને છોલી અને ધોઈ લેવાનું છે. આ વાટકી ભરી અને આપણે મોરૈયો લીધો હતો, એટલે એ જ વાટકીના માપથી આપણે પાણી લેવાનું છે. મોરૈયાને 15 થી 20 મિનિટ પલાળવાનો છે. જો વધારે સમય હોય તો વધારે પણ તમે પલાળી શકો છો. સૌપ્રથમ કુકરમાં 3 ચમચી ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું. ગેસ આપણે ધીમો કરી દઈશું, નહીં તો વઘાર બળી જશે. ત્યારબાદ લીલા મરચાં તમે ક્રશ કરીને પણ લઈ શકો છો અને આદુ મરચાંની પેસ્ટ પણ તમે ઉમેરી શકો છો આમાં. મીઠા લીમડાના પાન, બધું બરાબર મિક્સ કરી અને સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાને પણ થોડા સાતળી લઈશું ઘીમાં. આની અંદર પણ તમને જો હળદર ગમતી હોય અને તમે ફરાળમાં ખાતા હોય તો હળદર ઉમેરી શકો છો. હવે આપણે જે બટેટું લીધું હતું તેને આ રીતે છીણી લેવાનું છે. તમે બટેટાની જગ્યાએ દૂધી પણ લઈ શકો છો. દૂધીવાળો મોરૈયો પણ સારો લાગે છે. સરસ બટેટાને સાતળી લઈશું. ત્યારબાદ મોરૈયો ઉમેરીશું. પાણી કાઢી લેવાનું તેમાંથી અને ઉમેરી દઈશું પલાળેલો. હવે જે વાટકીના માપથી આપણે મોરૈયો લીધો હતો એ જ વાટકીના માપથી 5 વાટકી પાણી ઉમેરી દઈશું. જો તમને આની અંદર છાશ ઉમેરવી હોય તો 2 વાટકી જેટલી છાશ અને 3 વાટકી પાણી ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 3 સીટી વગાડી લઈશું. વધારે ઢીલો મોરૈયો ગમતો હોય તો તમારે 6 વાટકી પાણી ઉમેરવાનું. હવે આપણે કઢી બનાવીશું. તો તેના માટે અહીંયા આપણે 3 થી 4 ચમચી સિંગદાણાને શેકી લીધા છે અને છોતરા ઉતારી લેવાના. અડધી વાટકી દહીંને ફેંટી લેવાનું છે વિસ્કરની મદદથી. આની અંદર બ્લેન્ડર નથી ફેરવવાનું. સિંગદાણાને મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાના છે, ચાલુ બંધ કરીને. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, લીમડો અને આખા લાલ મરચાં અને તજ લવિંગ લઈશું. કઢીનો વઘાર કરવા માટે ઘી ગરમ કરવા મૂકીશું 2 મોટી ચમચી. ઘીમાં વઘારેલી કઢીનો ટેસ્ટ વધારે સારો આવે છે, પણ તમે તેલ પણ લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું. ગેસ આપણે એકદમ ધીમો કરી દઈશું. તેની અંદર તજ લવિંગ અને આખા મરચાં ઉમેરી લીમડો નાખી દઈશું. ત્યારબાદ સિંગદાણા નાખીશું. શેકી અને ક્રશ કરી લેવાના છે મિક્સરમાં. પણ કોન્સ્ટન્ટ મિક્સર નથી ચલાવવાનું, નહીં તો તેમાંથી તેલ છૂટું પડી જશે. એટલે ચાલુ બંધ કરી અને સિંગદાણાને ક્રશ કરવાના છે. 1 વાટકો ભરી અને સિંગદાણાનો પાવડર આપણે લીધો હતો. તેની અંદર 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. બધું બરાબર શેકી લઈશું. ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે. ત્યારબાદ દહીં લઈ લઈશું ફેંટેલું. અહીંયા આપણે 1 વાટકો દહીં લીધું હતું. જેટલા સિંગદાણા હતા એટલું જ દહીં લીધું છે અને તેની અંદર પાણી ઉમેરીશું. પહેલાંથી વધારે પાણી નહીં ઉમેરી દેવાનું, નહીં તો કઢી પાતળી થઈ જશે. તમે લોટમાંથી બનાવેલી ફરાળી કઢી તો ખાધી જ હશે, પણ આ રીતે સિંગદાણાની કઢી જો ક્યારેય ના બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. કઢીને બરાબર ઉકળવા દઈશું. સિંગદાણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, એટલે ફરાળમાં આ રીતે સિંગદાણાનો ઉપયોગ કરવાથી ભૂખ ઓછી લાગે છે. કઢી સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. આ કઢી જેમ જેમ ઠંડી થાય છે એમ વધારે ઘટ થતી જાય છે અને આ કઢીને વધારે પડતી ઉકાળવાની જરૂર નથી હોતી. સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. જો તમને ગળપણ વગરની કઢી ગમતી હોય તો તમારે ગળપણ સ્કીપ કરવાનું. પણ આની અંદર આપણે દહીં નાખ્યું છે એટલે થોડી અમથી ખાંડ આપણે ઉમેરી છે. સરસ કઢી ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર કોથમીરના પાન ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણી કઢી, ફરાળી કઢી. આ સિંગદાણામાંથી બનાવેલી કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મોરૈયો પણ તૈયાર થઈ ગયો છે.
તમે જોઈ શકો છો તેનું ટેક્સચર. જો તમને વધારે ઢીલો ગમતો હોય તો 1 વાટકી પાણી તમારે વધારે ઉમેરવાનું. તો આપણો મોરૈયો, સૂકી ભાજી અને કઢી ત્રણેય તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પરોઠા બનાવીશું. તો થોડું તેલ લઈ અને લોટને બરાબર કેળવી લઈશું. અને તેમાંથી આટલા લોટમાંથી 4 પરોઠા તૈયાર થાય છે. આ રીતે અટામણ લીધા વગર પ્લાસ્ટિકમાં તમે વણશો તો પણ સરસ રીતે વણાઈ જશે. અને એક બાજુ તવો ગરમ કરવા મૂકી દેવાનો. પરોઠા પણ આપણે વણી લઈશું પ્લાસ્ટિક ઉપર રાખીને. અને આવી રીતે એકદમ સરળતાથી તમે પરોઠા લઈ શકો છો હાથમાં. અને બંને બાજુ તમે ઘીમાં અથવા તો તેલમાં પરોઠાને શેકી શકો છો. એક બાજુ સરસ શેકાઈ જાય એટલે ફેરવી લેવાનું ધીમે રહીને. ગેસ આપણે ધીમો રાખી અને આ પરોઠાને શેકવાના છે ધીમા ગેસે, એટલે સરસ ક્રિસ્પી તૈયાર થાય છે. આ પરોઠા એમનેમ પણ તમે દહીં કે ચા સાથે ખાઓ તો ટેસ્ટી લાગે છે. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. જો તમે ક્યારેય આ રીતે ફરાળી થાળી ના બનાવી હોય ફ્રેન્ડ્સ, તો આ જન્માષ્ટમીમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના બધા વ્યક્તિને ખૂબ જ ભાવશે. અને ફરાળી થાળીની સાથે પીરસાતી સ્વીટ પણ અમે પહેલાં મૂકેલી છે અને ફરસાણની આઈટમો પણ અમે ઘણી બધી મૂકી છે. તો તે પણ તમે જોઈ શકો છો અમારી ચેનલ પર. ફરાળી દહીંવડાની રીત પણ અમે મૂકેલી છે. મોરૈયાની ટીકી, સાબુદાણાની ટીકી, સાબુદાણાની પેટીસ, એ બધું તમે આની સાથે બનાવી શકો છો. ફરાળી બફવડા. તો તૈયાર છે આપણી ફરાળી થાળી. હવે આપણે તેને સર્વ કરીશું. કઢી સિંગદાણાની, બટેટાની સૂકી ભાજી, મોરૈયો, કુકરમાં મોરૈયો બનાવશો તો ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ મીઠો. સૂકી ભાજી અને પરોઠા. તેની ઉપર આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમારે ના નાખવા હોય તો સ્કીપ કરવાના. થોડા કોથમીરના પાન ભભરાવીશું અને ફરાળી પરોઠા. તમને અમારી આ થાળી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.